હેપી વુમન્સ ડે. જેટલી પણ મારી વ્લોગની અંદર માતાઓ જેટલી પણ વ્લોગ જોઈ છે તો એ બધાને હેપી વુમન્સ ડે. અને આજના વ્લોગની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. મિત્રો, આજના વ્લોગની અંદર આપણે વાત કરીશું ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ નપાસ થયા છે એના વિશે. તો એ નપાસ થવા પાછળનું કારણ છે અમુક મોબાઈલની અંદર ગેમ ખૂબ રમે છે, ફ્રી ફાયર નામની, અને ભણવામાં ધ્યાન નથી આપતા. તો આના કારણે ઘણા વિદ્યાર્થીઓ નપાસ થયા છે. તો મિત્રો, મારા જે આ મોબાઈલ જે છે એમાં એક પણ ગેમ નથી અને હું ગેમ રમતો પણ નથી. તો આવી ગેમોથી દૂર રહેવું જોઈએ. ઘણા મિત્રોને આ ગેમ રમતા જોયા છે અને લગભગ 2-3 કલાક આ ગેમની અંદર કાઢે છે. તો એની જગ્યાએ જો વાંચ્યું હોત તો એ લોકો પાસ થઈ ગયા હોત. આવી ગેમથી, આવી લતથી આપણે દૂર રહેવું જોઈએ. ની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ, ખૂબ જરૂરી છે આ. તો કંઈ વાંધો નહીં મિત્રો, પરીક્ષાઓ આવતા મહિનામાં મારા ખ્યાલથી આવશે. તો એમાં ટ્રાય કરીને પાસ થઈ જજો. અને દિલ ઉપર કોઈ ખોટું નથી લગાવવાનું, કોઈ ખરાબ વિચાર નથી લઈ આવવાનું, આપઘાત નથી કરવાનો, પંખે લટકાઈ નથી જવાનું, દવા પીને મરી નથી જવાનું. આ જિંદગી પૂરી નથી થવાની. આ બધા વિચારોથી દૂર રહેવું જોઈએ. સમાજને તમારી જરૂર છે. અંધશ્રદ્ધાથી દૂર રહેવો. ડિપ્રેશનની અંદર આપણે થી દૂર રહેવું જોઈએ. આપણને જે મનગમતી પ્રવૃત્તિ કરવાનું મન થતું હોય એ આપણે કરવી જોઈએ. મહાપુરુષોને આપણે વાંચવા જોઈએ જેથી કરીને આવા વિચારો ન આવે. એવું નથી કે જિંદગી પૂરી થઈ જાય. જિંદગી સરસ ભગવાને આપી છે, તમે જીવો, મોજ કરો, ભણવાના સમયમાં ભણો. તો જે વિષય તમારા નબળા હોય એમાં સતત મહેનત કરો, આગળ વધો જીવનની અંદર. એટલું જ કહીશ મિત્રો, આપણું શરીર છે એ બહુ કરોડોનું છે. વૈજ્ઞાનિકોના પ્રમાણે જે આપણું લોહી છે એ ફેક્ટરીમાં પણ નથી બનતું. એ આપણે અન્ન દ્વારા આપણને લોહી પ્રાપ્ત થાય છે. તો તમે વિચાર કરો કે આવા નબળા વિચારો આપણે ક્યારેય ના લેવા જોઈએ. મારી વાત કરીએ તો હું ધોરણ 10 અને 12માં કેવો હતો, તો મેં 2010ની અંદર ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તો હું પહેલી વખત નપાસ થયો અને બીજી વખત પાસ થયો. તો મિત્રો, આ છે આપણું રિઝલ્ટ. તમને નજીકથી બતાડું. જો 2009 છે આમાં, સોરી, એમાં હું ફેલ થયેલો છું. જો તમને નહીં દેખાતું હોય પણ આ મારું પહેલું છે રિઝલ્ટ અને આ બીજું છે. તો મેં ટ્રાય આપીને પાછો પાસ થયો છું. તો એવી જ રીતે 10-12માં પણ એવું જ છે. તો હિંમત ક્યારેય ન હારતા. ઘણા એવા મહાપુરુષ છે, સચિન તેંડુલકર છે, પછી મહાત્મા ગાંધી છે, તો એ બધી પાસ થયેલા છે અને એણે હિંમત નથી હારી. તો આવા વિચારોથી દૂર રહેજો. કહેવાનો મતલબ એ કે તમે નિરાશા ક્યારેય ના લઈ આવો. તમે જે સ્કૂલમાં હોય, તે કોલેજમાં હોય, પછી ગમે તે ક્ષેત્રમાં હોય, તમે આગળ વધો. અત્યારે જો હું યુટ્યુબની ચેનલ ચાલુ કરી તો મને એવું નહોતું કે હું ક્યારે આગળ વધીશ, ક્યારે નહીં. તો પહેલાં 100 સબસ્ક્રાઈબર થવામાં કેટલો સમય લાગ્યો ને અત્યારે કેટલા થયા છે. તો એ મહેનતને આધારે છે. બાકી હું નિરાશ અનુભવતો નથી. અને અત્યારે મારા 1700 સબસ્ક્રાઈબર છે. તો ઓલમોસ્ટ તમને બધાને થેન્ક યુ. અને આપણા તો મિત્રો, 12 ફેલ નામની મૂવી પણ જે બહુ મસ્ત છે, જે ધોરણ 12માં નપાસ થઈને આઈપીએસ બને છે. તો એ મૂવી પણ જોજો, તમને એમાંથી પ્રેરણા મળશે. તો આજ માટે આટલું જ. મિત્રો, વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા મિત્રો જે નિરાશામાં હોય, જેને આશા છોડી લીધી હોય, તો એને આ પહોંચાડી લેજો. થેન્ક યુ વેરી મચ. આ વ્લોગને હવે અહીંયા એન્ડ કરીએ છીએ. વધારે હું નહીં બોલી શકું, કેમ કે મને અત્યારે દુઃખ થાય છે કે તમે એટલા બધા વિદ્યાર્થીઓ નપાસ થયા છે. તો ફરીથી મહેનત કરીને પાસ કરજો. જય હિન્દ, ભારત માતા કી જય.